મારો મિત્ર છે ધીરજલાલ કાપડિયા, વાંચડાયો પહેલેથી, સાહિત્યનો શોખીન. તે BAમાં ગુજરાતીનો વિષય લીધો, પાછો ગ્રેજ્યુએટ થયો. અમારા ગામનો પહેલો જ ગ્રેજ્યુએટ. તે ગામમાં એનું વળી સન્માન કર્યું બધાએ ભેગા થઈને. અને ધીરુએ ઊભા થઈને ભાષણ કર્યું. જાજા માણામાં બોલવું એટલું સહેલું નથી. આ અખતરો કર્યા જેવો છે. પણ ધીરુએ ભાષણ કર્યું. નાચમાં તો વાહવા મંડી થવા, ગામ આખામાં ડંકો દેવાઈ ગયો. અને સગપણના મીંડ્યા ધીરુને કાગળ આવવા. બોલો. પણ અમારે ધીરજલાલ વળી આમ કાગળ જોઈને કે કન્યા ગ્રેજ્યુએટ છે. ઓલા કે ના, ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મારી આ સાહિત્યિક પ્રતિભાને કોણ સમજશે? હવે આવી વાયડીએ ચડી ગઈ. તે ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી અમારે ધીરજલાલ મૂંઝાણા, ધોરણ ઘટાડ્યું. કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટરમાં. પછી તો ધીરજલાલ કે હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો એ મેળ ન ખાધો. વરદી તો શાળાને છાંટો ફર્યા. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે છે. અને હવે એમ કહે છે કે અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. શેરીમાંથી બેન્ડ વાજાવાળા નથી જવા દેતો. કોકની આ લગ્ન હોય ને મંડે બેન્ડ વાજવું વાગવા, ઢોલ મંડે વાગવા, તો આ બાજવા દોડે. એક બીજી શેરીમાં બગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા ઢોલ બીજી શેરીમાં બગાડો. અને એ તારા દખે. ગામમાં જાગરણ હોય તે બહાર ગામ ભયો જાય. પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. પણ એ નોંધ કરીને ઘણીવાર મેં આ વાત કીધી છે કે આ બેનો એક જ રાત જાગે ને એને જાગરણ કહેવાય. અને આ 33 વર્ષથી કર્યા એ ઉજાગરા. તમે જ્યારે પ્રવાસ કરો એમાં ધર્મ ભળે તો યાત્રા બને. ઉજાગરામાં ધર્મ ભળે તો જાગરણ બને. ભોજનમાં ધર્મ ભળે તો એ પ્રસાદ બની જાય. એટલે એક આ ધીરજલાલનો કિસ્સો. એક અમારો વિઠ્ઠલ. હવે વિઠ્ઠલ જ્યાં જાય ને આ કન્યા જોવા જાય. પછી હું એને પૂછું કે વિઠ્ઠલ કેટલુંક નક્કી થયું? 50% વાત પતી ગઈ. તું લગ્નની વાતમાં ટકા ક્યાંથી કાઢે? 50% એટલે કે હું તૈયાર છું. તું 90% હોતોય ન હાલે કીધું. અને આમ તો બીજી તો કોઈ તકલીફ નહોતી, પણ આંખો ત્રાસી હતી. જોકે હવે તો ડાક્ટરો સીધી કરી દે છે, એટલે આ બહુ તીવ્ર વેદના કે વ્યથાનો વિષય નથી રહ્યો. પણ એ જમાનામાં તકલીફ થતી હો. કે વિઠ્ઠલને કીધું તું પોચે કન્યા જોવા જામાં અને ફોટા મોકલ. માણા કરતાં એનો ફોટો સારો હોય. તે અમે સુલેમાન પટેલના સ્ટુડિયોમાં વિઠ્ઠલને લઈ ગયા. સાસકીનનો કોટ પહેરાવીને કોકનો માંગીને. પીળું અને સફેદ 2 રંગનું સાસકીનનું કપડું આવતું ત્યારે. જેમ ધોવો એમ લાંબુ થતું જાય. ચડી કરાવી હોય તો પાટલું જેવું થઈ જાય લગભગ. અમને એમ કે આ બહુ સારો ગણાતો હોય. પણ સલેમાન કે ફોટોગ્રાફી માટે આ નકામો છે. એને વળી ચોકડાવાળો જૂનો ઓવરકોટ કાઢીને પહેરાવ્યો. તે કોલર જ ગોઠવ્યા, વાહો નહીં. અમે પૂછ્યું સલેમાનને, મેં કીધું એટલે પાછળ કાંઈ નથી હો, મને કે ફોટામાં આવવાનું છે.
આટલો જ ભાગ આવવાનો છે. એટલે એ ઓવરકોટ ચોકડાવાળો પહેરાવીને વિઠ્ઠલને બેહાર્યો, એક ઇન્ડિપેન્ડ હાચીને 2 ઢાંકણા ભરાવ્યા, ત્રિકોણ આકારનો રૂમાલ આમ ગોઠવો ખિસ્સામાં, વિઠ્ઠલ હજળ બમ થઈને બેઠો. સલેમાન એને એમ કીધા કરે કે તું કેમેરા સામું જો, વિઠ્ઠલ તું કેમેરા સામું જો. મેં કીધું એમ રવા દે, એને આમ જોવાનું કયો, આમ જોવાનું કયો, ત્યારે આય જોતા હશે એવું લાગશે. કારણ કે ઘણાનું એવું હોય, કहीं પે નિગાહે કहीं પે નિશાના. આ વિઠ્ઠલ એક દી આવ્યો, અમે તળાવની પાળે બેઠેલા, એમાં આવતા અમે તો મીંડ્યો રોવા, હિબકે ચડી ગયો. અમને ફાળ પડી, શું થયું હશે કીધું. 3 અડધી ઉધાર ચા મંગાવી, તેદી ગામમાં આબરૂઈ ખરી. વિઠ્ઠલને ચા પીવડાવી, અમે પીધી. પછી પૂછ્યું, મેં કીધું શું કામ આટલો બધો રોવસ? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા ધડ દઈને ના પાડે. હું કન્યા પસંદ કરી આવું ને મારી બા ના પાડે. બોલો, માં જણેચા ઉઠીને મારી ચડતી દેગડીમાં પાણો નાખે. મેં વળી એને સલાહ આપી, કીધું જો તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કર. વિઠ્ઠલ કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. હવે આ જુવાનિયાઓને આવી કેટલી સમસ્યાઓ હોય છે. અને આ બધી વાત પેલું નાના બાળકો રહ્યા ને જોવા છે ને, એના ચહેરા માટે જુઓ તો વિસ્મયનો એક ભાવ હોય. ત્યાંથી પછી મોટી ઉંમર થાય, કિશોર અવસ્થા આવે ને એટલે જિજ્ઞાસા, આ શું છે ને આ શું છે ને. પછી આવતા કે ને યુવાની આવે 18 વર્ષને 20 વર્ષને, બસ પછી અહમ દેખાતો હોય ચહેરામાં. યુવાની આવે ને પગમાં પાંખું લઈને આવે ને, ભુજામાં બળ લઈને આવે ને, દિમાગમાં સોલા લઈને આવે. અને એ અવસ્થા જ્યારે આવે, કાંઈક હોય ને મને પૂછો, ઘણો અજ્ઞ છું તો આ તો ખબર છે, પધારો તો ઘર છે નહીતર કબર છે. તમે હાથ જાલી પરાણે જો પાવો તો પ્યાલી જીવન છે નહીતર જહેર છે. આવી જાતના એના વિચારો હોય. મરતા સુધીનો ભૂલો એવું અહીં જીગર છે, જંખે નજર સદાય એવી મીઠી નજર છે. આંખો મહી વસો કે આવી વસો જીગરમાં, એ પણ તમારું ઘર છે, આ પણ તમારું ઘર છે. અને એ 18-20 વર્ષ થાય ને પછી જીવન સાથી મેળવવાની ઝંખ ના જાગે. આમાં યુવક હોય કે યુવતી હોય, યુવતી વળી મંદિરમાં જઈને ભગવાનને આમ હાથ જોડીને, એ ભગવાન મારે કાંઈ નથી જોતું પણ મારી બાને હારો જમાઈ દેજે. એ વાહે એક જુવાન ઊભો તો એ ગળગળો થઈ ગયો, હે દીનાનાથ આમનું સાંભળજો. અને આ તો હું આ વાત કોઈને કહેતો નથી, પણ હવે આ હાવ ઘરનો સમાજ છે, પરિવાર જ છે અમારો. એટલે આ પેટ છૂટી વાત કરું છું. રાજ જેવું ધાબુ છે ને. पर्दा नहीं जब कोई खुदा से बंदों से पर्दा करना क्या. હું પોતે ગયેલો મારો હક પણ જોવા, તે દીએ હું આવડો ને આવડો. ત્યાં પહોંચ્યા ને ચા પાણી નાસ્તો આવ્યો ને ઈવડે જે કંઈ પૂછે એના એટલા બધા સારા જવાબો હું માંડ્યો આપવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બદ ઈરાદો નહીં. પણ મારી બધી વાત સાંભળી લીધા પછી ઈવડે કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૃત્યુ જોયા પછી ખબર પડે, ત્યારે ખબર પડી કે મને વડીલ સમજે છે. એટલે હું ગામે ગામ દેશ વિદેશમાં યુવાનોને કહેતો ફરું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખવા. આપણી એ લાયકાત હારે નારે જોતું રહેવું. નહીતર ઘણીવાર બસ સ્ટેશને પહોંચો ને તો લક્ઝરી તો બધી ઉપડી જાય, ખાદી હોંટવાઈ જાય. અને આ તબક્કો પૂરો થાય છે પછી વળી હારાગીરે હકપણી તો ભાગશાળી હોય તો હારાગીરે હકપણ થાય, ધામધૂમથી લગ્ન થાય, મોટા મોટા મહેમાનો આવે,
ઉદ્યોગપતિઓ ને મંત્રીઓ ને આ રાજા મહારાજાઓને એવા. નહીતર નેવાના પાણી મોભ ચડે ત્યાં તો માંડ નક્કી થાય અને પછી લગ્ન થાય. તો તમે જુઓ શરૂઆતના વર્ષો જે રહ્યા ને, લગ્ન થયા પછી શરૂઆતના વર્ષો એ જ જિંદગીના હારામાં હારા વર્ષો. શું બે માણા ઉત્સાહમાં ઉમંગમાં હોય, સૂટ બૂટ સીવડાવ્યા હોય ને, ટાઈ બળી પહેરી હોય ને, બૂટ ને મોજા ને, આ બધો મેં લગ્ન થાય ત્યારે થાય છે સૂટનો. પછી જિંદગીભર નથી મેળ પડતો સૂટ સીવડાવવાનો, એવો ચક્રાવે ચડી જાય. પણ એ તેદી વળી સૂટ સીવડાવ્યા હોય ને, અને ઓલા 8 ગણાના પૈસા આવ્યા હોય, ભેટ સોગાદોના પેકેટ આવ્યા હોય, બે માણા બજારમાં નીકળી પડે, મનમાં ઉમંગ હોય ને, હૈયામાં હામ હોય ને, ખિસ્સામાં પૈસા હોય ને, અને પત્ની વળી ભૂલથી કોઈ સાડીની ડિઝાઇન વખાણે, કલર વખાણે, ત્યાં તો બે ખરીદીને સાંજે તો ઘરે આવી ગયો. પત્ની ક્યારેક એવું કહી દે ને કે ઓલું નેકલેસ જે છે ને એ મેગેઝિનમાં જોયું હોય કે આ નેકલેસ મને ગમે છે, પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે, પણ એ લાઈવે પાર કરે. તો શરૂઆતની વાત છે હો ભાઈ. અને પત્ની જો એવું કહી દે કે અહીં કેટલી બધી ગરમી થાય છે, ત્યાં તો અડી કાઢીને માઉન્ટ આબુની ટિકિટો લઈ આવે. પ્રિય, આપણે આબુ જવાનું, અહીં કેટલી બધી ગરમી થાય છે. લોકો કઈ રીતે જીવે છે એ જ હું તો સમજતો નથી. એટલે આપણી પેઢીઓ વહી ગઈ આ તડકા ખાઈ ગઈ. હું તાણીદીમાં ભૂલી ગયો ઠામુકો. પણ મારા બે ભાઈ ગાડીમાં આવો અને રેલવે ટ્રેન આબુ રોડ સ્ટેશને ઊભી રહે. તમે આબુ રોડ ઉતરો ને તો આબુ માઉન્ટની સામે બસો ખાલી પડી હોય લાઇનસર, પણ એ તાજા પરણેલા એ બસની સામું ન જોવાય. એ તો વળી આમ ખિસ્સામાં હાથ રાખ્યો ને ટેક્સી ડેકી મેં સામાન રખ દો, ડેકીમાં સામાન રખાઈ જાય ને ઝીગઝાગ વે માથે આમ થાતી ને ટેક્સી જાય ઉપર અને નખી લેકને કાંઠે આવીને ઊભી રહે રઘુનાથજી ટેમ્પલની સામે. માઉન્ટ હોટલનો સ્પેશિયલ રૂમ તરત બુક થઈ જાય અને સરસામાન મૂકાઈ જાય બધો. અને આબુમાં તો જોયા જેવું ઘણું છે. અચલગઢ છે, ઓરિયા છે, પોલો પેવેલિયન છે, વશિષ્ઠ આશ્રમ છે, જગવિખ્યાત દેલવાડાના દેરા છે. પણ આમને સમય હોય તો જાય ને, વાતો 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 આખો દી. નવરાશ આવે તો ક્યાંય નીકળે ને બહાર. અમે આબુ ગયા હતા, બપોરના 12 વાગ્યે એક જણો કે હાલો ને સનસેટ પોઈન્ટે જોઈ આવી. વીટનું ઉદાહરણ છે. બપોરના 12 વાગ્યે એક સનસેટ પોઈન્ટ જોઈ આવી. તો મેં આખો દી વાતો કરે અને પરિણામ પછી શું પુરુષોના હૈયા ઉઘડી જાય. અમારી કોલેજની ક્રિકેટ ટીમ હતી ને એનો હું કેપ્ટન હતો. હવે 12માં ખેલાડી તરીકે ક્યાંક લઈ ગયા હોય, કોઈક હાજો માંદો થાય તો આને ઊભો રખાય. અને એમાં આ તો વર્લ્ડ કપ ને એમાં કાલ ફાઇનલ ને. હવે એનું તો ગમે પરિણામ આવે, પણ અમારે ગામમાં દામજીભાઈને જે ક્રિકેટનો શોખ છે ત્યાં એ દુકાને બેસે. દુકાને તો ટીવી રખાય નહીં, પેલો રેડિયો રાખે આમ. ને આપણે એની હારે સાંભળતા હોય ને, જ્યાં દેકારો વાગે તો આપણા કાને લગાડી દે. જોવો જોઈએ કોઈએ ચોકો માર્યો, એને એટલી જ ખબર છે કે દેકારો થાય એટલે કોઈએ ચોકો માર્યો ને કાં છક્કો માર્યો હોય. દામજીભાઈને એક દી એવો સોલો ચડ્યો, દુકાન બંધ કરી દીધી. મગનને કે મુક્ત ધંધો, ક્રિકેટ રમવું છે આજ. છોકરાનું બેટ લઈ લીધું, અગાશીમાંથી ચડી ગયા. સ્ટમ્પ બદલે લોટનો ડબ્બો રાખ્યો, બંડી ટીંગાડી દીધી ખીંચી. એમ દામજીભાઈ અનિકોર બેટ લઈને ઊભા રહ્યા. મગન અનિકોરથી બોલિંગ કરે ને દડો ઉપરથી જાય ને આનું બેટ હેઠેથી જાય. વળી કોકવાર દડો હેઠેથી જાય તો આ ઉપરથી ફેરવે. એમાં એકવાર અચાનક ફટકો લાગી ગયો.
એ દડો બીજી શેરી વટી ગયો. દાદરો ઉતરીને મગન દડો લેવા ગયો. ત્યાં શેઠાણીએ થેલી પકડાવી દીધી, જ્યાં શાક લ્યા. ઓલો શાક લઈને આવ્યો, પછી દડો ગોત્યો, પછી દાદરો ચડીને અગાશી માથે પહોંચ્યો. પણ અમારે દામજીભાઈ 81 82 83 મગન ગયો ત્યારના મંડેલા રન ઢાળવા. થોડોક મોડો પહોંચ્યો તો હમણાં સેન્ચુરી ઠપકારી જાય. હું ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. અમે કોલેજમાં નાટક ભજ્યું હતું જુલિયસ સીઝર, વિલિયમ શેક્સપિયરનું. એમાં હું જુલિયસ સીઝર થતો. એ ભાલું લઈને ક્યાંક ખૂણામાં ઊભો હોય, પણ મને તો સાંભળ્યા વગર છૂટકો નહીં. તે આખો દી આવી વાતો હાલ્યા કરે. અને સાંજે પછી જાહેર જનતાને જેમ દર્શન દેવા હોય ને એમ માઉન્ટથી દેલવાડાના રોડ ઉપર એક આંટો મારે. પણ 5 વાગ્યે ફરવા જવું હોય, 4 વાગ્યાથી તૈયારી હાલતી હોય. બહેનો તૈયાર થાય ને પહેલાં જેણે ભારે માયલા સુગંધી હાબુથી નાય. ઓલા કબૂતરના ચિત્રવાળો આવે છે ને, હમણાં અમારે બાથરૂમમાં પડ્યો તો હું 2 વાર નાહ્યો. મારી પત્ની કે આનેથી નાહ્યા? મેં કીધું હા. અરે કે મોઢું જોવા જ રાખ્યો છે, નાવાનો તો લાલ ગોટો નોખો હતો. આ તો અમારા જમાનામાં આવા કોઈ ભેદભાવ હતા નહીં હો, નાવાના ધોવાના નોખા નોખા. અમે તો જે હાબુથી લોગડા ધોતા ને એ જ હાબુથી નાતા. અને એ વખતે કેવા હારા હાબુ આવતા, જેટલા નાય ને એ લાલ ઘૂમ થઈ જતા. કારણ કે એમાં ફીણ સિવાય બધું નીકળતું. ભારે માયલા સાબુથી નાઈને પછી લેક્ટો કેલેમાઇન લગાડે. એ વળી હુકાઈ જાય એટલે ભાઈ પોણનો પાવડર, ઓલી આઈબ્રો પેન્સિલથી આંખું અણિયારી કરીને ખૂણા બહાર કાઢી નાખે. અને ભાઈ વળી ટાઈનો નોટ આમ કર્યા કરે ને, બે સજ ધજ થાય ને, ઇન્ટિમેટની ભબક આવતી હોય ને, ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન્ટ છાંચ્યા હોય ને. 2 જ માણા હાલ્યા જતા હોય રસ્તામાં, પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો જાય. એવી સુગંધ આવતી હોય ને. એમાં વળી એક કાંટો ખાલી વાળી જાય ને રોડ માથે, ત્યાં તો જુવાન ઊભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે, તારો કોમળ પગ કદાચ કાંટા પર આવે, અને તારા પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ? ગળગળો થઈ જાય, આંખમાં જળજળી આવી જાય. એટલે તમે અહીં છો, કાંટો અહીંયા છે, પણ તું અહીં ઊભી રહેજે એમ કરીને એ કાંટો 1 કિલોમીટર છેટો નાખી આવે. આના પતિ પત્નીઓ એક 5 વર્ષના વાણા વાઈ જાય, અને એમાં પત્ની ભૂલથી પૂછી લે કે આ વર્ષે આબુ જાશું? ત્યાં તો આવડું વળસકું ભરે. શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી? તે આપણને એકને થાય છે એમ. આ બધા નથી થતી? નથી લોકો અહીં જીવતા? કાંઈ નથી જવું આબુ. પણ બાટતા બે ગાડીમાં, અને બેડિંગ ને બિસ્તરા ને બાટાના ડબ્બા ને બધું નાખ્યું હોય ને, માને નાખ્યું હોય ખૂણામાં. કારણ કે લેવો પડે, પૈસા બધા એને બિલ ચૂકવવાના હોય. અને આબુ રોડ ઉતરે ને માઉન્ટની બસોમાં જાય ને 5 વર્ષે વળી પાછા એની રસ્તા ઉપર નીકળે ત્યારે આ શું કે જો અહીંયા કાંટો પડ્યો છે, વળી કાંટો પાડે ને, અહીંયા કાંટો પડ્યો છે, તને હાલવાનું ભાન નથી, જરાક આમથી હાલજે. અને એમાં 12 વર્ષ વીતી જાય પછી તો આબુ જવું છે નથી જવું, જવું છે નથી જવું. તે બાજતા ગાડીમાં બે. પણ એક કહી દઉં વચ્ચે કે પતિ પત્ની વચ્ચે
મહિનાના 3 હળવા કજિયા જો થાય તો એને સુખી જીવનનું ચિહ્ન ગણવું, એવું મનોવિજ્ઞાનમાં ખરેખર સંશોધન થયું. આ પ્રસન્ન દાંપત્યની નિશાની છે. કારણ કે સીધે સીધું જીવવામાંય મજા નથી. એ બે માણા બાજ્યા હોય, વળી મોઢા ચડાવ્યા હોય, એક આમ બેઠું હોય, એક વળી આમ બેઠું હોય, પછી એવા પછતાતા હોય. એકાબીજાને ઓને વળી ગમતી કેસેટું લઈ આવે ને આ વળી આને ગમતા એવા મેગેઝિન લઈ આવે. અને તમે જોજો પતિ પત્ની વચ્ચે કજિયો થાય ને, કજિયા તો આવું સામાન્ય વાતમાંથી થયું. હવે વળી લોટરીનું બંધ થઈ ગયું છે, નકર ઘણા લોટરીની ટિકિટો લઈ આવતા, 15-20 જેટલી ટિકિટો લઈ આવે ને પછી કાગળ પેન્સિલ લઈને એનો સરવાળો કરે. આનો જેણે 1 કરોડ ઇનામ, આનું 50 લાખ, આનું 21 લાખ, આ તો 11 લાખ જ છે. હવે એ બધા ઇનામની રકમનો સરવાળો 3 કરોડ ને 37 લાખે પહોંચે. તે નાખી દેતા હાળું 2-5 લાખ નહીં આવે. ત્યાં વળી પત્ની એમ કે એમ કરજો ને મારા ભાઈને 10,000 રૂપિયા દેજો. ત્યાં તો ઠરડો થઈ જાય. રાણક દેવી હરા પાઈપો ગિરનાર કેમ ખાંગો થઈ ગયો. તારા ભાઈને 1 પૈસો દઉં, મરી જવું તોય ન દઉં. પત્ની વળી તમે શું દેતા, તમે મૂળથી ભૂખ બળ્યા. લોટરીને ઠેકાણે, ઇનામના ઠેકાણે ને એ બાજી પડે બે માણા એવા ને આપણને એમ થાય કે ભવે ભેગા નહીં થાય. પણ જે પતિ ઘરેથી બાજીને નીકળી ગયો હોય ને, કોટ કંપેર નાખીને ચા પીધા વગર વયો જાય, એ ઓફિસમાં જઈને કાંઈ કામ ન કરે, બસ બેઠો બેઠો વિચારે ચડી જાય. હા કોલેજ કાળમાં એ કેવી સ્માર્ટ હતી ને, કેવું ટેબલ ટેનિસ રમતી. માત્ર પ્રેમને ખાતર એને મારી સાથે લગ્ન કર્યા. હું એને શું સુખ આપી શક્યો? એ ખીસામાં આમ જોવે ને 300 રૂપિયા નીકળે ને 300 કોક પાસેથી ઉધાર લઈ આવે ઉછીના. 500-600ની હાડી લઈને પેકેટમાં બંધ કરીને માથે વળી રિબિનનું ફૂમકું મારીને તૈયાર કરીને મૂકે, ત્યાં એને નિરાશ થાય. અને જેનો પતિ બાજીને ઘરેથી નીકળી ગયો હોય ને, એ પત્નીએ ઘરે કાંઈ કામ ન કરે. એ વળી વિચારે ચડી જાય, અરે રે આમ બચારા જુઓ તો ભોળા હાવ, જન્મના દખિયા, બાળોતિયાના બળેલ, આ મારે આશરે પડ્યા છે. રામ જાણે કોણ કેના આશરે પડ્યું. હવે ક્યાંય ચા પીધી હોય સારું, ખાલી ખટારા ભટકાણા ન હોય સારું. હવે એ આવા વિચાર કરે. પણ પતિને જે કંઈ ગમતું હોય ને એ બધું રાંધી રાખે. લાડુ ને દાળ ભાત ને શાક ને ભજીયા બનાવે વળી ઉપર. અને ઓલો 6 વાગે ઘરે આવતો હોય તો 5 વાગ્યામાં ડોકા કાઢ્યા કરે, આવ્યા કે ન આવ્યા, આવ્યા કે ન આવ્યા. ઓલો વળી કામનો ગોટો વાળી ને ઓફિસમાંથી અડધી કલાક વહેલો ઘર ભેગો થઈ જાય. પણ તમે જોજો કોક મનાવવાવાળો હોય ને તો જ માણા રિહાયો. ઓફિસેથી ઘરે આવીને પછી રિહાય તો ત્યાંથી વ્યો ગયો તો શું વાંધો હતો? પણ એમ ન કરે. એટલે આ ઘરે આવે અને પુરુષ છે ને એને નમતું જોખવામાં તકલીફ થાય કે આવીને બેહે પણ વળી આમ ઠોંઠ થઈને બેહે. પણ આવા પ્રસંગે છે ને બૈરાઓ શરૂઆત કરે. પત્ની એમ કે હાલો જમવા, આ વળી મને નથી ભૂખ લાગી. હવે ખબર છે રિહાણા સાથે ત્યાં તો હાડી કાઢીને બેસી જાય અને મંડે પત્ની પીરસવા, અડદ પડદ થાળીમાં બાકીનું હાથ માટે. અને આના કરતાં તો રોજ ખાતો એનાથી બમણું ખાઈ જાય. અને પછી 40-45ની વાત કરું છું, વટી ગયેલો એ વળી એ ઉંમરે આમ પેકેટ વાંહે રાખ્યું હોય, જોડિયા પગે ઉંમરો ઠેંકીને ઓરડામાં પડે.
વળી પાછો પૂછે આમાં શું હોય છે? પેંડા ના, ચોકલેટ ના, એ આના આના થાય અને ઓલું હાડીનું પેકેટ આપી દે અને ખાધું પીધું રાજ કર્યું. એમ આપણે વાર્તામાં છેલ્લે આવે છે ને એ પ્રમાણે ખવ ખારાવાના થઈ જાય. એટલે જો તમારે કજિયા થતા હોય તો જરાય મૂંઝાવાનું જરૂર નથી. સુખી છીએ એમ માની લેજો. અમારે જામનગરથી કલાકાર મિત્રને જાઉં તો અમદાવાદ પ્રોગ્રામમાં 5 વાગ્યાની લક્ઝરીમાં રિઝર્વેશન કરાવેલું અને વચ્ચે કજિયો રાચે પતિ પત્ની વચ્ચે એવો થયો કે બોલ્યા વ્યવહાર ન રહ્યો. બોલો, પત્નીને એને ચિઠ્ઠી લખી ઘરમાં ને ઘરમાં કે 5ની લક્ઝરીમાં જવું છે, 4:30 ઉઠાડજે. સવારે ઉઠ્યો ને 8 વાગ્યા હતા, પણ પડખે ચિઠ્ઠી પડેલી, એમાં લખેલું 4:30 થયા ઉઠો. કોણે ચિઠ્ઠી લખી હતી? એટલે હળવાની વાત છે. આ હળવા કજિયા થતા હોય તો એને પ્રસન્ન દાંપત્યનું ચિહ્ન ગણવું. હા, એટલે અને આમાં જીવનની મજા આમાં જ છે. હવે એ ત્રીજી 12 વર્ષના વાણા વાઈ જાય ને પછી પાછા આબુ જવું છે નથી જવું કરતા જાય. પહેલી વખતે જે કપલ માઉન્ટ હોટલમાં ઉતર્યો હોય ને ત્રીજી વાર દેલવાડા જૈન દિગંબર ધર્મશાળાના હેઠલા રૂમમાં રોકાય અને 12 વર્ષ પછી પાટલું નહીં તંબુરાના ગલેફ જેવા થઈ ગયા. કોટના બટન ઉખડી ગયા હોય, ઢસાક હાલ્યા જતા. 12 વર્ષે કાંટો પાડે ત્યાં શું કે જો અહીંયા કાંટો પડ્યો, મને ખબર તને હાલવાનું ભાન નથી, તું પગ મૂકીશ, તારા પગને કંઈ થાય તો તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દીધું. એટલે આટલી પ્રસ્તાવના પછી કહેવાની વાત એ જ છે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું જોઈએ, આમ ન થવું જોઈએ. તૂટેલી જોઈને પાંખો ગગનની યાદ આવી ગઈ, રહી સોનાના પિંજરમાં ચમનની યાદ આવી ગઈ. બુઢાપાને અરીસામાં અરે શું સાંભળી આવ્યું, ગુલાબી ફૂલ જેવા ગુલ બદનની યાદ આવી ગઈ. લિબાસો રેશમી તન પર લદાયેલા હતા, કિંતુ અચાનક 1 દી 2 ગજ કફનની યાદ આવી ગઈ. અમે આઝાદ વૈભવમાં જીવનને વેડફી નાખ્યું, મરણ ટાણે મહામૂલા જીવનની યાદ આવી ગઈ. અમારા ગામમાં હેમગર મહારાજની કથા હાલે અને મહારાજે કથામાં એવી સુંદર વાતો કરી. ધર વિનાના ગાડા જોડ્યા ને કર્મખા કરણી ધરી, એ પાપ પુણ્યના 2 ધોરી જોડ્યા ને પછી હાલ્યા ઉછાળા ભરી. હે મને હજી સમજી લે તને, આ ગળ ખાઈ ચોકડા ખમે. સારા કૃત્યો કર્યા હોય તો કેવા સારા અવતાર આવે એની વિગતવાર વાત કરી, અને બુરા કૃત્યો કર્યા હોય તો કેવા બુરા અવતારો આવે એનું વર્ણન કર્યું. તે અમારે શાંતિલાલ મૂંઝાઈ ગયો. કથા પત્યા પછી મહારાજને મળવા ગયો કે હે મહારાજ, મને ગધેડાનો અવતાર તો નહીં આવે ને? મહારાજ કે એકને એક અવતાર વારી ઘડીએ ન હોય. અમારે ગામમાં બદલું ધોબીનો ગધેડો માંદો પડી ગયો અને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો. બેયની વાત કરી દઉં. ધોબીનો ગધેડો માંદો પડ્યો તો વળી વેટરનરી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર સાહેબે વળી ગધેડું તપાસ્યું અને નિદાન કર્યું કે આને શરદી થઈ ગઈ છે. કાચની લાંબી એક નળી આપી, 2 ગોળી આપી કે ગધેડાના ગળામાં પહેલી નળી મૂકજો, પછી આ 2 ગોળી મૂકજો, જોરથી ફૂંક મારી દેજો. બીજે દી ધોબી આવ્યો ડૉક્ટર પાસે, આમ ખંજોર્યા કરે આખા શરીરે. ડૉક્ટર કે શું થયું? તો કે ગધેડે પહેલી ફૂંક મારી દીધી ને ગોળીઓ તો જાણે હું ગળી ગયો. હવે જે થાય મારી દવા કરો.
ડૉક્ટર કે કોઈ ફરક નથી પડતો. અને શામજી કુંભારનો ગધેડો ખોવાઈ ગયો તે ગામમાં ને સીમમાં ને ખેતરમાં ગોચ્યો ન જડ્યો એટલે અદેપાળની પીપળ માથે ચડી અને પછી ત્યાં મીંડ્યો જોવા નીચે ક્યાંય આમ દોર સુધી દેખાય. હવે હું વર્ણવું છું એ અવસ્થામાં એક પ્રેમી યુગલ આવ્યું. તમે જોજો 18-20 વર્ષની જ હું વાત કરતો યુવાનીની. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરત હો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. એ ઘણા વળી કાગળ પત્ર લખતા થઈ જાય આ અવસ્થામાં. એના ભાગ્યમાં હોય ને સામેથી જવાબ આવે પછી તો જુવાનને સ્વર્ગને 8 વેંચનું જ છેટું રહે. 5 વાગ્યામાં પોસ્ટ ઓફિસ જઈને બેઠો હોય, કોચમેન અલી ડોસા ઘોડે પડખે પડખેના 2 ટપાલીને ભલામણ કરે કે ગુલાબી કવર, ગુલાબનું ફૂલ ચીચર્યું હોય, ફરગેટ મી નોટ લખ્યું હોય, કવરમાંથી સુગંધ આવતી હોય, મારું સમજવું, મને આપી દેવું. અને એ જવાબ આવે ને પછી આ જે ઉપડે બજારમાં ભારે માયલા રંગીન કાગળ લઈ આવે, સ્કેચ પેનનું એક વળી બોક્સ લઈ આવે, ડ્રોઈંગ પેઇન્ટિંગ થોડુંક ફાવતું હોય તો આની કોર વળી નાળિયેરીઓ બનાવી હોય ને, વૃક્ષો બનાવ્યા હોય ને, વાહે પહાડીઓ ને, એકાદું સરોવર ને, સરોવરમાં હોડીમાં 2 બેઠા હોય. આમાં બીજું કોઈ હોય જ નહીં. અને હારામાં હારા અક્ષર કાઢીને લખે. આ અક્ષર સુધરવાની શરૂઆત અહીંથી થાય છે. હારામાં હારા અક્ષર કાઢીને જે શરૂઆત કરે, પ્રિય તને શું લખું, તાણી તો પ્રશ્નાર્થ ઠપકારે. અને પછી જે વર્ણનની શરૂઆત કરે, મોતી જેવી તારી દંત પંક્તિઓ, ગુલાબની પાંખડી જેવા તારા હોઠ, દીપશિખા જેવી નાસિકા, કામદેવના ધનુષ જેવી તારી ભ્રમરો, નિર્દોષ હરણીની આંખો જેવી તારી આંખો, મેઘ જેવો કેશકલાપ, ચંદ્રમા જેવું મુખારવિંદ, પ્રિય પ્રિય તને શું લખું. આમ કરી કરીને 5-5 પાના ભરી દે. આ તો પરણ્યા પછી મંડેશ કાગળના રંગ ઉડવા. રંગીન સ્કેચ પેનો તો ક્યાંય ખોવાઈ જાય. હાથ હાલતા હાલતા અટકે હું ઠોઠું બોલ પેનનું હાથ વગું હોય, કાગળ ધોળા ફટોર થઈ જાય, લખાણ ટૂંકા ને મુદ્દાસરના બની જાય કે અમે ખુશી મજામાં છીએ ને તમે હશો, પૈસા મોકલતા રહેજો. આ જે છે એ જીવતરની વાસ્તવિકતા હું વર્ણવું છું. અને એકવાર એવું થયું, રેલવે સ્ટેશન ઉપર 2 મિત્રો ગયા. હવે એકની પત્ની જવાની હતી, એકની વળી આવવાની હતી. ઓલો મૂકવા ગયેલો ને આ લેવા ગયેલો. પણ જેની પત્ની જવાની હતી તો ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી પતિ માટે કપરામાં કપરો કાવ. કારણ ખબર છે, એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો. એ જે પત્ની જતી હોય ને હરખના ઉભરા અહીં સુધી આવતા હોય એને પહેલાં હેઠા બેહારવા પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. પણ પુરુષો રહ્યા ને જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એ પ્રભુના ખોળે છે, કંઈક ઘોડા ઘડી રાખ્યા હોય. અને બહેનોમાં 90% ભોળા હોય ને એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે. તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે કે બારીમાં ઊભા ઊભા દાઢી કરશો ને, તમને ધ્યાન રહેતું નથી, રેઝર લાગી જાય છે, અમુક વાર સમજાય તો જ મજા છે ને. બર્નાર્ડ શોએ એક યુવતીને પૂછ્યું કે તમે બહુ જ સુંદર છો, તમારી સુંદરતા જોઈને હું ખુશ થઈ ગયો,
તો યુવતી કે માફ કરજો, આપે જેવું મને કીધું ને એવું હું આપને કહી શકું એવી સ્થિતિમાં નથી. તે શો કે કાંઈ વાંધો નહીં, મારી જેમ ખોટું બોલો. એક જણો મને કહે આ માણા મગજ વગર કેટલા વરા જીવીએ કે. મેં કીધું ભાઈ મને ખબર નથી તમારી ઉંમર કેટલી. અમે એક કાર્યક્રમ જોતા હતા, નાના બાળકો એમાં પાત્ર ભજવતા ગણેશોત્સવમાં. થાનમાં પરશુરામ પોટ્રી આયોજિત ગણેશોત્સવ 62 વર્ષ સુધી હાલ્યો અને એ એક તાલીમ શાળા હતી, બહુ સુંદર પ્રવૃત્તિ હતી. તો બાળકો પાત્ર ભજવતા, એમાં દેવ સાહેબને અમે ઓડિયન્સમાં બેઠેલા. એ દેવ સાહેબે મને કીધું કે આ રામજી જીવા કોનો દીકરો? મેં કીધું સાહેબ જીવાનો. મને કે તમે ઓળખો બધાને? આ એક જણો મને કે 1:30 વાગ્યાની બસ ક્યારે ઉપડે? મેં કે 1:30 વાગે. લે કે એ તો મને ખબર છે. સોમવતી અમાને વાર કયો બોલો, એમાં 2 જણા ગોટે ચડી ગયા. સોમવતી અમાને વાર કયો એમ. તો આ વીટના ઉદાહરણો છે. હાસ્યમાં હ્યુમર, વીટ, સટાયર, આયરની, પેરોડી, ફારસ, બફૂન, કેરિકેચર, બ્લેક હ્યુમર, આવા ઘણા પ્રકારો છે. આ તો આપણે તો હવે હસતા થયા છીએ ને કે જૂના જમાનામાં વૃદ્ધોએ એક જ કામ કર્યું, નો દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવા દીધા. જ્યાં જોવાય ત્યાં ખુશ થાય ત્યાં ડોહા ઉલટી જ પડે. શું હી હા કરો. એને અતિરેક થયો થોડો આધ્યાત્મિકતાનો અને ગુલામી ભોગવી આટલા વરા સુધી 1206 થી 1948 સુધી. એટલે ગુલામ પ્રજાનું હાસ્ય રહ્યું ને થોડુંક દબાટું આવતું હોય. હવે માણસો હશે જ, મુક્ત મને હશે લોકો, ખડખડાટ હશે. અને જે લોકો ખડખડાટ હસી શકે છે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી. લાફ એન્ડ ધ વર્લ્ડ લાફ્સ વિથ યુ, વીપ એન્ડ યુ વીપ અલોન, ફોર ધી પોર ઓલ્ડ અર્થ હેઝ નીડ ઓફ યોર મર્થ, ઇટ હેઝ સોરો ઇનફ ઓફ ઇટ્સ ઓન. હસો, હાસ્ય એ આત્માનું સંગીત છે. જો કે એક દી મેં આવી રીતે શરૂઆત કરીને પ્રોગ્રામની, એ એક જણો મળવા આવ્યો મને. અહીંથી અહીં સુધી હાથે પ્લાસ્ટર કરેલું, જોડીમાં નાખીને લાવેલો. મને કે અહીં આવું બધું બોલ્યા, ભલે બોલ્યા પણ હવે ક્યાંય બોલશો નહીં. મેં કીધું કાં? હસવામાંથી થયું કે. એટલે હસવામાંથી હાથ ભાંગે કે હા, એક મોટો પહેલવાન જતો હતો હાલમાસ જેવો, અને કેળાની છાલમાંથી એનો પગ આવ્યો અને એવડો મોટો પહેલવાન જે પડ્યો એ હું અહીંયા ઊભો તો દાંત કાઢી કરીને ગોટો વળી ગયો. તો એને ઉઠીને મને પહેલી એક થપાટ મારીને મારો હાથ ભાંગી નાખ્યો. ભલામણા પહેલવાન પડે અહીંયા દાંત કઢાતા છે, આપણે ઘરે જઈને બાયણા બંધ કરીને ન ગોટો વળી જાય. આમ કરો તો પછી આમ થાય જ ને. પણ સારું છે, લોકો હવે ખડખડાટ હસતા શીખ્યા છે. અહીં રામકૃષ્ણ મિશનમાં અમારે કાર્યક્રમ હોય, સંન્યાસીઓ બેઠા હોય, બાળકો બેઠા હોય, પણ હસવાનો અવાજ આવે તો તમે જુદો ન પાડી શકો કે આ બાળકોનો છે ને આ સંન્યાસીઓનો. તો એમ બાબત છે. અને ઘણા માણસો કારણ વગરના ગંભીર થઈ જાય જીવનમાં. જોજો, નો દાંત કાઢે, નો કોઈને કાઢવા દે, અને ભવિષ્યમાં બનનાર બનાવની અમંગળ કલ્પના કરીને વર્તમાનમાં દુઃખી થાય. અમારે તે કાકો એટલો નિરાશાવાદી કે જાન લઈને જઈશી પણ કે હાલા પરિણાવશે તો ખરા ને. એટલે આ જાન લઈને જઈશી ને પરિણાવશે. એટલે આવા વિચારો કરતા હોય બેઠા બેઠા. પણ આપણે થોડીક આ પાછું લઈ જીવનનું કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું જોઈએ. નહીંતર કજિયા કંઈ અભણમાં થાય છે એવું નથી હોતું. અમારે હું કંકુન કાનજીના ઘર પાસેથી નીકળ્યો, તે કંકુ વાસણ ઉટકે અને કાનજી લુગડા ધોવે, પણ ગોદડા લઈને મંડી પડેલો હોય ને આમ હૂકવેલા કેટલાય લુગડાનું અને વાસણની હારમાળા કરી દીધેલી. હું દાખલ છું, અમે કહેલા કોઈ મહેમાન આવવાના શેની તૈયારી કરો?
તે કંકુ કે એને પૂછો. કાનજીને કીધેલા શું છે એ એને કહો ને કે એને શરૂ કર્યું. અને બેમાંથી કોઈ કહે નહીં. પછી મેં કીધું ભાઈ શું વાત છે? પછી કાનજીએ કીધું કે સાહેબ અમે નક્કી કર્યું છે કે અમારા બે માણા પતિ પત્ની વચ્ચે કજિયો થાય ને ત્યારે એને વાસણ ઉટકી નાખવાનું, મારે લુગડા ધોઈ નાખવા. તે જે દી 5-15 દી કજિયો થાય તો આખા ઘરના વાસણ ધોઈ જાય. એ દાજમાં એવા ઉટકે જગારા મારે ને આ ધોકો લઈને મંડી પડે તો ગોદડા હોટ ધોઈ નાખે. પણ મને એમ થયું કે નાના માણસોની પણ આ કેટલી સમજદારી કહેવાય આમ જુઓ તો. કારણ અભિવ્યક્તિ થઈ ગઈ ને, ક્રોધની અભિવ્યક્તિ થઈ ગઈ. નહીતર ભણેલો હોય કે અભણ પણ વાંધા જ્યારે પડે છે પતિ પત્ની વચ્ચે ત્યારે કેવા પડે કે સાજણ ભવની બોલ ભૂલવણી. તમે ન છોડ્યું ગગન તમારું અમે અમારી ધરતી, તમે ન જાણી વાત અમારી અમે તમારું મન. આ નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વન. રહીને રહી છેવટે વાંચ્યું ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણમાં બમણી, સાજણ ભવની ભૂલ ભૂલવણી. અને તમે જોજો પતિ પત્ની વચ્ચે કજિયો થાય તે પુરુષને નમતું જોખવામાં વધુ તકલીફ થાય. બે જણા ફોટા ચોડતા, એક જણે વળી ફોટો પકડી રાખેલો ને બીજા એ વળી ખીલીને અથોડી હાથમાં. આમ જોઈને વિચારે ચડી ગયો. બોલો, ઓલાને કે જો આ કંપનીવાળા કેવા મૂર્ખ છે, આ જોયું ઊંધી ખીલી કાઢી, આ ખીલીને કે આની કોરણી છે. ઓલો વળી કે કંપનીવાળા મૂર્ખ છે, તારામાં અક્કલ નથી, આ ભીંતની ખીલી છે, આ ભીંતની છે. આમ ના માલ્યા ગયા. બોલો, અહીં ફોટો લગાડવાને બદલે અહીં લગાડ્યો, આ ભીંતની ખીલી છે. કેટલું બધું હાસ્યાસ્પદ લાગે છે પણ જીવનમાં આમ જ બને છે. આખી જિંદગી માણા ભીંતું બદલ્યા કરે, ખીલી આમ ફેરવી નથી શકતો કારણ કે અહમની ખીલી છે. આપણી ખીલી ફરે નહીં. જો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈનો અર્થ હું જ્યાં થાય છે ને ત્યાં એ કેપિટલ જ હોય. વાક્યમાં વચ્ચે આવે નાનો ન હોય કે એનામાં મીંડું ન હોય, કારણ કે હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એક જ વાત છે કે આઈને આમ આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બનશે. અગર હૈ શौक मिलने का तो हरदम लो लगाता जा, जलाकर खुद नुमाई को बसम तन पर लगाता जा. कहे मंसूर मस्ताना हमने हक को दिल में पहचाना, यही मस्तों का मैं खाना उसी के बीच आता जा. अगर है शौक मिलने का तो हरदम लो लगाता जा. અને બે વચ્ચે સમાધાન થાય ત્યારે ઘણીવાર એટલું મોડું થઈ ગયું હોય કે ઘરની પીળાશ લઈને દીવો જાગતો હશે, વાટે ચડેલી રાત જલન થઈ ગઈ હશે. જ્યારે તમારી ભૂલને સ્વીકારશો તમે ત્યારે અમારી લાશ દફન થઈ ગઈ હશે. મરને વાલે મર ચૂકે ફિર સલામ આયા તો ક્યાં, मिटने वाले मिट चुके फिर पैगाम आया तो क्या. पति पत्नी वच्चे वांधा होय आवा कार्यक्रमમાં પાછા ભેગા થઈ જાય. પત્ની આમથી આવતી હોય, પતિ સામેથી જતો હોય. પતિને ખ્યાલ આવે ને એટલે આમ જરાક સંકોચાઈને હાલે, પણ તરત એને મનમાં થયો કે જાણી બૂજીને અમે અળગા હેલ્યા તોય પાલવ અડ્યાનો મને વેમ છે. સાવરે સફાળા તમે ચમકી ઉઠ્યા ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે. આટલા અબોલા પછી આવો સવાલ કહો કેમ કરી ઉતરવું પાનું. મૂંગા રહીએ તો તમે કારણ માનો ને હોઠ ખોલીએ તો બોલવાનું બાનું. હું તો બોલીશ પણ માનશો તમે કે દુનિયા મારી એમ કેમ છે. અરે દુનિયાની વાત મૂકો, માનશો તમે કે હજી આપણી વચાળે થોડો પ્રેમ છે. તો આ મથુરની વાત હું કહેતો ને, આવા કોઈક કાર્યક્રમમાં જવું હોય તો મથુર પાછો એની પત્નીને પૂછે, બોલો તે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું. ત્યાં રહોડામાંથી વળી સૂચના આવે, બિલ્યું પહેરો, મારા બાપુજી અપાયું. મેં કીધું એટલે તારે 3 જ પાટલું છે ને એમાં એક તે પહેર્યું હોય છે, એક ધોવામાં હોય.
એક જ વાંહે વધે છે. હું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે. માણા કે ન કે ખવના વ્યવહાર આમ હાલે છે. આ મથુર વળી એના પત્નીને લઈને ડેન્ટિસ્ટ પાસે ગયો. તે ડૉક્ટર કે શું તકલીફ છે બોલો? તો કે સાહેબ આગલો દાંત પાડવાનો છે પણ નથી ઇન્જેક્શન મારવું, નથી ઈચરનો સ્પ્રે કરવો, પકડમાં આમ પકડીને ખેંચી નાખો. ડૉક્ટર કે મરદ માણસ છો, આટલા વર્ષ પ્રેક્ટિસ કરી, તમારા જેવો મરદ નથી પાડ્યો કોઈ, બોલો કયો દાંત પાડવાનો? મથુર ખસી ગયો. એની વહુને કે દેખાડ કયો દાંત પાડવાનો. અમારે એક ડૉક્ટર સાહેબ હમણાં દર્દીની છાતીમાં છે સ્ટેથોસ્કોપ મૂકીને કે લ્યો તમે તો ગુજરી ગયા. બોલો એવો ખીજાણો. અરે સાહેબ હું તમારી સામે બેઠો છું, તમારી હારે વાતો કરું છું. તે ડૉક્ટર એની હારે મીડિયા દલીલ કરવા. તે હું ભણ્યો એ બધું ખોટું. તમારા હૃદયનો એક પણ સબકારો મને નથી સંભળાતો. બોલો કે સાહેબ આ ભૂંગળી તો કાનમાં ભરાવો. તે ભૂંગળી અહીં સ્ટેથોસ્કોપ અહીં પડેલું સાહેબ મંડેલા જોવા. વળી આમ લગાડીને કે સોરી હવે તમે જીવો છો. તમારું હાર્ટ છે ને ઘડિયાળ જેટલું નિયમિત હાલે. બોલો કે સાહેબ એ મારું ખિસ્સા ઘડિયાળ જ છે. આ મથુરને એક દીકરો છે, એનું નામ વળી દામોદર. કે મથુરે દામોદરને કીધું તારું પ્રગતિપત્રક લાવ, તારો અભ્યાસ કેમ ચાલે છે એ મારે જાણવું. કે ઓલે પ્રગતિપત્રક આપ્યું. આને વાંચ્યું. અંગ્રેજીમાં 3 માર્ક, ગુજરાતીમાં 8 ને ભૂગોળમાં 9 ને વિજ્ઞાનમાં 11 ને ઇતિહાસમાં 31. આટલા બધા નબળા માર્ક. પણ છેલ્લે જોયું તો આરએસ ઓઝાની સહી હતી. એટલે કે આરએસ ઓઝા હજી જીવે છે. અમારા હેડમાસ્ટર હતા. બોલો કે બાપા એ તમારું જ છે. મને જૂના ટંકમાંથી જડ્યું. મસૂર કે મૂકી દે પાછું, ખબરદાર એમ ખાંખા ખોળા કર્યા છે. પણ તારા નબળા અભ્યાસના કારણો તો મારે જાણવા છે. બોલો કે અમારા સાહેબ એમ કહેતા હતા કે એના કારણો વંશ પરંપરાગત. અને એકવાર એવું થયું કે આ મથુરે દામોદરને વળી એક લાફો માર્યો. તો મને એમ થયું શું કામ માર્યો ભાઈ છોકરાને? તો બન્યું તો એવું કે ફળિયામાં એક ઝાડ હતું, એ દામોદરે કાપી નાખ્યું. એટલે એના બાપાએ માર્યો. તો ઓલે વળી જ્યોર્જ વોશિંગ્ટનનો દાખલો દીધો. જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રમુખ થયા ને, એ નાનો હતો ત્યારે સિલ્વર ઓકનું ઝાડ એના બગીચામાં હતું. એક દી કુવાડી આર્ટ્સમાં આવી તે જ્યોર્જ વોશિંગ્ટને કર્યો અખતરો અને ઝાડ કાપી નાખ્યું. એટલે એના ફાધરે પૂછ્યું કોણે ઝાડ કાપ્યું? એ નાનો વોશિંગ્ટન ગભરાઈ તો ગયો, પણ છતાં એને હિંમત રાખીને સાચું કહી દીધું કે મેં કાપ્યું. એના પિતાએ એટલું જ કીધું કે બેટા તે ઝાડ કાપ્યું ને એનું બહુ દુઃખ થયું, પણ તું સાચું બોલ્યો એનો મને આનંદ થયો. આ ભણવામાં પાઠ આવતો એટલે દામોદરે સંદર્ભ ટાંક્યો કે બાપા જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ને તે એના બાપે એને જવા દીધો હતો ને તમે મને લાફો વરગાડ્યો. તે મથુર કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું તે એનો બાપ નહોતો ડાળ માથે બેઠો. અમારે એક શાહ સાહેબ ડૉક્ટર છે, એને વળી દર્દીને લાફો માર્યો. મને બહુ નવાઈ લાગી. હું સાહેબને મળવા ગયો. મેં કીધું ભાઈ શું કામ સાહેબ માર્યું? પછી અહીંયાય વિગત જાણી. ડૉક્ટર સાહેબ આંખના સ્પેશિયાલિસ્ટ, ચશ્માનો નંબર કાઢી દે, બહાર વળી બોર્ડ મારેલું, એમાં સાહિત્યિક ભાષામાં સાહેબે લખ્યું કે 5 જ રૂપિયામાં તમે વાંચી શકશો. એક જણો આવીને બેઠો, સકળ વકળ ડોળાનું. ડૉક્ટરે ઓલી ખાલી ફ્રેમ લગાડીને 2 કાટ લગાડ્યા, વાંચો જોઉં. ઓલો કે નથી વંચાતું.
વળી બીજા કાટ લગાડ્યા, હવે વાંચો, કે નથી વંચાતું. જેટલી વાર પૂછે એટલી વાર ઓલો કે નથી વંચાતું. અડધી કલાકે સાહેબને હોજું કિલ્યા ભણ્યો છો? તું ભણ્યો છો ખરો? ઓલો કે સાહેબ હું ક્યાં ભણ્યો છું? આ તો કોકે મને કીધું 5 રૂપિયામાં વાંચી હકાય. ડાક્ટરે લાફો એક વરગાડ્યો કે આવા નાવા હલ્યા આવે છે. બોલો, અમારે એક ડેન્ટિસ્ટ પાસે દાઢ પડાવવા દર્દી ગયો. તે ડાક્ટરે આમ ઈથરનો સ્પ્રે કરીને પકડ લાંબુ કર્યું ને ત્યાં દર્દી મીંડ્યો રાડ્યું પાડો, વય મારી મરી ગયો. ડૉક્ટર કે તમારી દાઢને મેં પકડ અડાડ્યું પણ નથી. બોલો કે પણ સાહેબ તમારા બૂટ હેઠે મારો પગ આવી ગયો. એટલે આવું થાય છે. ઠીક છે મજાક કરવા માટે, પણ ન્યુયોર્કની ઉપર એક રોચેસ્ટર નામનું ગામ છે. ત્યાં જગતનું ખ્યાતનામ મેયો ક્લિનિક છે. ચાર્લ્સ મેયો અને વિલિયમ મેયો અત્યારે એનું સંચાલન કરે છે. અને ફાધર મેયોએ એ હોસ્પિટલ શરૂ કરેલી. તો એના પ્રવેશ દ્વાર ઉપર એક બહુ સરસ વાક્ય લખ્યું છે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ તમે મેળવી લ્યો, પછી તમે જંગલમાં હશો ને તો જગત ત્યાં પહોંચી જાય છે. પણ માણસ શાંતિથી વિચાર કરે કે જગતને ઉપયોગી એવું કાંઈ પણ આપણામાં ખરું. ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે છે. પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાચણેથી ટોચાવવું પડે છે. અમથા નથી માણા હાથ જોડીને ત્યાં પ્રણામ કરતા, પહેલાં તો તીણા ટાચણેથી ટોચાવવું પડે છે, ત્યાં પથ્થરની પ્રતિમા બને. બૈજુ બાવરા ફિલ્મ મુંબઈ બ્રોડવેમાં રજૂ થઈ, તો પ્રીમિયર શો હતો એનો, અને બધા આવી ગયા આ તરફો. વિજય ભટ્ટ આવી ગયા, મીના કુમારી, ભારત ભૂષણ, નૌશાદ મિયા એના મ્યુઝિક ડિરેક્ટર. એને સામેથી રસ્તો ક્રોસ કરીને ત્યાં સુધી પહોંચવામાં 25 મિનિટ થઈ. તો વિજય ભટ્ટે કીધું કે નૌશાદ मियाँ वहाँ से यहाँ तक आने में 25 मिनट लगा दी. तो नौशाद मियाँ ने कहा 25 मिनट नहीं हजूर 25 साल लगे हैं. એ જ ફૂટપાથ માટે એ બેકારીમાં સૂઈ રહેતા અને આજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે હાજરી આપવા આવતા કે 25 મિનિટ નહીં 25 સાલ લગે હે. ઓડિયન્સમાંથી જ્યાં સ્ટેજમાંથી આવતા તો 30 વર્ષ વ્યા જાય. દુનિયાને હસાયા રૂલાયા મુझको, किस्मत ने ठोकरे खिलाई मुझको, जब पत्थर से सितारा बन के चमका मैं तो हजारों सितारों ने गले से लगाया मुझको. The life of an artist is just like the candle burning at both the ends. No one can stop it. One can see only how nicely does it burn. એ કુંભનો મેળો ભરાયેલો, લાખો માણસો એમાં એક સુરદાસ કલાકાર હાથમાં દિલરુબા ઉદાસ ઊભેલા. એક સજ્જન નીકળ્યા ત્યાંથી, તો કે કેમ બહુ ઉદાસ છો? તો ઓલા હથેળી દેખાડી કે જુઓ ધક્કામુક્કીમાં લોકોએ મને પાડી દીધો, મારી હથેળી ઉપરથી પસાર થઈ ગયા, હથેળી ચીરાઈ ગઈ, હવે હું દિલરુબા વગાડીને ગઈ ન આપું. ઓલા સજ્જને કીધું કે હું દિલરુબા વગાડું ને તમે ગાઓ, એમાં આપણે સંગત કરશું. બોલો કે તો જમાવટ થઈ જાય. ઓણે દિલરુબા લીધી ભાઈ હાથમાં, અને આણે સંગીત રજૂ કર્યું સુરદાસે. પણ એવું સુંદર રજૂઆત હતી બેયની, લોકો ખુશ થઈ ગયા. પુષ્કળ પૈસા આપ્યા. એ તમામ પૈસા આ સુરદાસ કલાકારને સુપ્રત કરી ઓલા સજ્જને વિદાય લીધી. પણ એને એનો એટલોય પરિચય ન આપ્યો કે મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર. આ છે કલાકારની મહત્તા, આ છે. અને આનું નામ કરુણા છે. સ્વર સમ્રાટ સાયગલ ચોપાટીમાંથી પસાર થયા, 3 અનાથ બાળકોને હાર્મોનિયમ બગાડીને પૈસા ભેગા કરતા જોયા એને. સાયગલ અહીંયા બેસી ગયા વગાડવા.
અને લોકોએ આ જ રીતે પૈસા આપ્યા. એ ત્રણેયને એને પૈસા આપી દીધા બાળકોને. સાયકલે વિદાય લીધી ત્યારે એણે એટલું જ કીધું કે અનાથ બાળકોની વેદનાને હું હારી રીતે સમજુ છું. આનું નામ કરુણા છે. એની જગ્યાએ જઈને એને બેસીને વગાડ્યું ને એનું નામ કરુણા છે. દયામાન કરુણામાં ફેર છે. પણ આ સંવેદના જ કલાકાર માનવીને કલાકાર બનાવી દે છે. बुझ गया दीपक मगर रोशनी तो रह गई, चल बस ये जिंदगी कुछ ले गई कुछ दे गई. કે માણસ કેટલા વર્ષ જીવો એ મહત્ત્વનું નથી, પણ કેવી રીતે જીવો એ મહત્ત્વનું છે. એની પાસે શું છે એ મહત્ત્વનું નથી, જે છે એનો કઈ રીતે ઉપયોગ કરે છે એ મહત્ત્વનું છે. લોકમાન્ય ટિળકને 6 વર્ષની કાળા પાણીની સજા થઈ તો 400 ગ્રંથોનો અભ્યાસ કરીને ગીતા રહસ્ય જેવો ગ્રંથ લખ્યો. આપણને સજાઈ નથી થઈ, પણ વાંચ્યો નથી. બોલો, હુસેન બસરાઈ સૂફી સંત જતા હતા, એમાં નાનું બાળક એક દીવો લઈને સામું મળ્યું. તો સંતે એને પૂછ્યું કે આ દીવાની જ્યોત ક્યાંથી આવી, એ તો મને સમજાય. એમાં પવન આવ્યો ને દીવો ઓલવાઈ ગયો. તો ઓલું બાળક ક્યાં ગઈ એ મને સમજાવો. અને હુસેન બસરાઈ એને ન સમજાવી ગયા. એક આ પ્રસંગ બન્યો. એક પ્રસંગ, એક યુવતી જતી હતી તો હુસેન સાહેબે કીધું કે औरत तुम्हारे चेहरे पे नकाब नहीं है, तुम्हें इतना भी मालूम नहीं. એટલે એ બાઈએ કીધું कि आप कहाँ जा रहे हैं, तो कि हम इबादत करने की जा रहे हैं अल्लाह की. तो ઓલી બાઈ કે હું તો આશિકની શોધમાં નીકળી છું ને મને ખબર નથી રહી ચહેરા ઉપર નકાબ નથી. તમે તો અલ્લાહની ઇબાદત કરવા નીકળ્યા, તમને ક્યાંથી ખબર પડી ચહેરામાં નકાબ નથી. આ બીજો પ્રસંગ. એક પ્રસંગ શરાબીનો બન્યો, લથડિયા ખાતો નશામાં ચકચોર. અને હુસેન બસરાઈએ એને કીધું કે સંભલ કે ચલના, કहीं आप गिर न जाए. तो शराबीए जवाब आप्यो कि हमारे लिए गिरना कोई नई बात नहीं, मगर आप ख्याल में रखना, आप अगर गिरेंगे तो तकलीफ होगी, हमारे लिए तो रोज़ाना बात है ये.